જય લખધણી દાસ અશોક મહેશ્વરી ગુરુ મોરારી બાપુના સુથરી વાડીએથી જય સિયારામ હરિઓમ। આજે આપણે ભજન સંતવાણી લેશું। આગલા ભજન સંતવાણીમાં આપણે જોયું કે સંત ને સંતપણા ભાઈઓ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા। એ સંતો ભક્તોની કસોટી કરેલી ભગવાન શ્રી। હવે એવા સંતો સત્યો યતિઓ એ ઘણા બધા થઈ ગયા આપણા દેશમાં। તેમાં વિશેષમાં તો અમારે કચ્છ ગુજરાત સૌરાષ્ટ્રમાં હવે એ સદાય એ ભક્તોને સંતોને આ જગત ગાંડા ગણે છે। કોઈ ભજન કરતો હોય, ભક્તિ કરતો હોય, હરિનામ લેતો હોય તો એ ગાંડા છે, ગાંડા નવરા છે એમ કે। તો ભાઈઓ સંત અને ભક્ત એને જગતથી તો વેર જ હોય છે। એમ કહેવાય છે કે જગત ને ભગત ને વેર હોય છે, પણ આવા સંતો ભક્તો એ હરીને મન હોશિયારો હોય છે। એ ગાંડા કહેવામાં આવ્યું, ગાંડા ગણ્યા આ જગતે। એ ગાંડાની વણચાર એટલે આખી આમ જે આપણે કહીએ ને વણચાર લાઈન આવી જાય, એ લાઈન આમ આખી જે તમે ગણી ન શકો એટલી મોટી વણચાર એવા ગાંડાઓની। અને એવા ગાંડાઓ ભાઈ સારા। એ જગત તો કે જગત ને શું છે, પણ પરમ ભક્તો હોય, સંતો હોય, સાધુ હોય, આ જગતની વાતોને ધ્યાન નથી। કોને ગાંડા કીધા આ વાણીમાં સાંભળો। ગાંડાની વણઝાર જોજો તમે ગાંડા। અને મારા ભાઈ બહેનો, આપ મારા સત્સંગ વિડીયો, જ્ઞાન કથનના વિડીયો, ભજન વાણી, સંતોના સત્સંગના જેમ કે બ્રહ્મલીન દામોદર બાપુ, દામજી બાપુના સત્સંગના વિડીયો આપ જેમ જુઓ છો, માણો છો, લાભ લ્યો છો, અને કેટલા બધા શેર, વ્યૂ, શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરો છો। ધન્યવાદ, આપ સૌનો આભારી છું। એ આપ સૌ શેર, લાઈક, સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કાંઈક જ્ઞાનનું દાન છે। આપણે આવા સત્સંગના, સંતવાણીના, આરાધ્યવાણીના, ભજનવાણીના જો વિડીયો આગળ મોકલી, કારણ કે તમે ઘણા બધા બીજા વિડીયો શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરતા હશો, પણ ભાઈઓ આ જે છે જ્ઞાનનું એક દાન, એ પણ એક ઉત્તમ દાન કહેવાય, જ્ઞાન દાન। એ પણ આપ કરતા રહેશો, આગળ મોકલતા રહેશો, એવી મારી વિનંતી છે। તો આપણે જાજી વાતો ન કરતા હવે એ કોણ ગાંડા થઈ ગયા અને કોને આ જગતે ગાંડા કીધા એ સાંભળો।
માં સરસ્વતી સરદીજીએ અને ગણપત દીજીએ જ્ઞાનો બજરંગી બલ દીજીએ અને સદગુરુ દીજીએ એસાનજી ઓ અલગ તારણા ગાંડાની વાણજા જેનો ગણતા નાવે પાર જોજો પામે ગાંડાની વાણજારજી એ ગાંડાની વાણજારજી ગાંડાની વાણજારું જેનો ગણતા નાવે પાર જોજો તામે ગાંડાની વાણજારજી એ ગાંડાની વાણજારજી પહેલા યુગથી વાત કરેલી સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ એમાં જે સંતો ભક્તો થઈ ગયા પરમ ભક્તો હરિના નામમાં જે લીન થયા હરિ સિવાય એમને બીજું કાંઈ ન ખપે એવા સંતો ભક્તો હરિભજનમાં હરિભક્તિમાં જે લીન થયા એની વાતો થાય છે. તો આપણે પેલી સાંભળી પહેલા યુગની વાત. સુક ગાંડો ધ્રુવ ગાંડો ને ગાંડો ત્યાગો કુમારજી સુક ગાંડો ધ્રુવ ગાંડો ને ગાંડો ત્યાગો કુમારજી નારદજી તો એવા ગાંડા નારદજી તો એવા ગાંડા જેણે બાંધ્યા નહીં ઘર બાર જોજો તામે ગાંડાની વાણજારજી એ ગાંડાની વાણજારજી સુક ગાંડો. હવે આમ તો બહુ મોટી વાણિયા ભજન પદ છે. આપણે મુખ્ય આપણે આમ ઘણા ખરાનું તો આપણે કારણ કે હવે આપ યુટ્યુબમાં બધું જુઓ છો માણો છો એટલે આપણે ઘણાને એમનો ઇતિહાસ મહિમા ખબર હોય છતાં પણ અમુક જે આપણે મુખ્ય છે એમનું હું થોડું આપણે મહિમા કહેતો રહીશ અને આપ સાંભળો, આપણે ગમશે ભાઈ. સુક ગાંડો ધ્રુવ ગાંડો ગાંડો દૈત્ય કુમારજી. સુક માના પેટમાં તો ગર્ભાવસ્થામાં ત્યારે એમના પિતાશ્રી જ્યારે એમની માને ભક્તિની આધ્યાત્મની સત્સંગ ભજનની જે વાતો સંભળાવતા એ પેટમાં સાંભળતા. જેમ મહાભારતમાં દ્રૌપદી કે સુભદ્રા એમના જે જ્યારે પેટમાં અભિમન્યુ હતા અને પોતે જે 7 કોઠાની જે વાત સાંભળવા પેટમાં હતા ને શીખ્યા ને સમજ્યા એવી રીતે સુખદેવજી મહારાજ બી એમ જ એ બધી વાતો એમના પિતાશ્રી જ્યારે એમની માતાશ્રીને સંભળાવતા એ સાંભળી કે આ જગતમાં બહાર આવ્યાથી આ સંસારમાં આવ્યાથી આટલી દુઃખ છે, સંસાર મિથ્યા છે, એ બધી ઘણી બધી વાતો. એટલે ભાઈઓ જ્યારે 9 મહિના થયા 10 મહિના થયા સુખદેવજી મહારાજ જન્મ નથી લેતા, બહાર નથી આવતા ગર્ભથી. માતાને અતિશય પીડા થવા લાગી, દર્દ થવા લાગી. એમનાથી માતાજી વિનવે, પિતાશ્રી વિનવે તો પણ
જન્મ નતા લેતા. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ આમ સમય નીકળતો ગયો, પણ માતાજીની તકલીફ વધતી જાય છે. બહુ વિનમણી કર્યા પછી પણ એમના પિતાશ્રી અતિશય કીધું ત્યારે કે તારી માતાને બહુ દુઃખ થાય છે. અને જેવો જન્મ લીધો, ગર્ભાવસ્થાથી બહાર આવ્યા, ભાઈઓ બહાર આવતા જ 16 વર્ષનો કિશોર અવસ્થા, કિશોર 16 વર્ષનો આમ બહાર આવતા 16 વર્ષના જુવાન કિશોર થઈ અને ઉભા શું રે ત્યાં હાલતા થયા. એમના પિતાશ્રી વેદમ વ્યાસ કહે છે કે અરે ઉભો રે દીકરા, અમે તારા મા બાપ છીએ. ઉભા રહી બીજા, હાલતા જાય, દોડતા જાય. ગામ પાદરે જાય અને જુએ છે, એનું નજર ન પડી, પણ ત્યાં એ ગામની મહિલાઓ સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજ તો સીધા આમ દોડતા જ ગયા છે. એમની નજર કાંઈ આડીઅવળી નહોતી. પાછળ એમના પિતાશ્રી, હે ઉભો રે, હે દીકરા ઉભો રે, ઉભા નથી રહેતા. પણ આજે જુવાન સુખદેવજી મહારાજ આમ નીકળી ગયા ત્યારે મહિલાઓ જોયું, પણ એમને લાગ્યું કે આ તો છે બાળક જુવાન, પણ અમારી તરફ નજર નથી કરતો, એટલે એ લોકોને કઈ ડર ન લાગે. પણ પાછળ જે એમના પિતાશ્રી દોડતા દોડતા આવતા હતા, એમની કઈ ઉંમર થઈ ગઈ હતી, મોટી ઉંમરના. જેવો એ વેદવ્યાસને દોડતા જોયા અને એના પિતાશ્રી નજર જે મહિલા ઉપર પડી છે, જેવી નજર પડી એટલે આમ થોભાઈ ગયા અને મહિલાઓ તરત જ પોતાના વસ્ત્ર લઈ અને બારે આવી કિનારે. ત્યારે એ વ્યાસજીને એમ થયું કે મારો જુવાન દીકરો દોડતો દોડતો જાય ત્યારે આ મહિલાને કઈ વાતની અસર ન પડી, પણ આ તો હું જ્યારે અહીંયા બાજુમાં પહોંચ્યો ત્યારે કેમ મહિલાઓએ વસ્ત્ર પહેર્યું, કેમ મહિલાઓ ગભરાઈ ગઈ, કેમ ડરી? ત્યારે પૂછ્યું છે. ત્યારે પૂછ્યું, હે દેવીઓ, મારો દીકરો જ્યારે જુવાન જોધ અહીંથી ગયો ત્યારે તમને કોઈ પણ વાતની આમ કોઈ ડર નહીં, ના ભયભીત થઈ, તો હું નીકળ્યો ને તમે કેમ આમ કર્યું, કેમ આવું વર્તન? તો કે સાંભળો વેદવ્યાસજી, તમારો દીકરો તો આમ દોડતો દોડતો આમ ચાલ્યો ગયો અહીંથી, પણ આમ આજુબાજુ કોઈ નજર ન કરી. એને એ ખબર નહીં કે અહીં મહિલાઓ સ્નાન કરે છે. પણ હે વેદવ્યાસજી, તમે તો અમને જોઈને ત્યાં થોપી ગયા, તો એટલે તમને હજી પણ ભલે તમે ત્યારે મહામુનિઓ છો, ક્ષમા કરજો મને અમને, પણ તમે હજી પણ સ્ત્રી પુરુષમાં ભેદ રાખો છો. આ સ્ત્રી ના પુરુષ, મહિલાઓ નાઈ રહી છે, સ્નાન કરી રહી, એટલે ઉભા રહી ગયા. તો વેદવ્યાસજી, હજી તમારા દીકરાથી તો તમે હજી કાચા છો, એટલું મહિલાઓ કે છે. સુખદેવજી મહારાજની વાત મને ખ્યાલ છે ને સમજ છે ને મેં સાંભળેલી, સંતોથી શાસ્ત્રોથી વાંચેલી, તો ભાઈઓ મને ખ્યાલ છે ત્યાં સુધી આ જે મહિમાઓ છે આપને કહું છું. છતાં કોઈ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરજો, ભૂલચૂક થાય. અને ધ્રુવ કુમાર પણ 5-7 વર્ષના હતા અને એમના પિતાશ્રી રાજા, એ રાજાના કુંવર, એ રાજાની 2 પત્નીઓ, 2 રાણીઓ.
નિધિ ને સુનિધિ એ જે નામ હોય તે. હવે મોટી રાણી એમના બી પુત્રો, નાની રાણીના ધ્રુવકુમાર. એટલે મોટી રાણીના પુત્રો જ્યારે આવે ત્યારે રાજા ખોડિયામાં બેસાડે. મોટી રાણી બેઠા હોય સાથે, તો આ ધ્રુવ જો જેવો આમના પિતાશ્રી પાસે રાજા પાસે આવે તો એને અડગો કરે. તે ધ્રુવ નાનો બાળક 5, 6, 7 વર્ષનો, એમને લાગે તો ખરું ને ભાઈઓ, પિતાનો પ્રેમ, બાપનો પ્યાર કોને ન જોઈએ. એટલે એમની માતાશ્રી એને આમ ધક્કો મારીને અડગો કરે. ત્યારે એ પોતે માતાશ્રી પાસે રોઈને આવતા પોતાની માતાશ્રીને પૂછતા, હે માતે, કેમ આમ મારાથી આવું વર્તન, આવું ગેરવર્તન કેમ કરે? મને મારા પિતાશ્રીના ખોળામાં કેમ બેસવા નથી દેતા? ત્યારે કીધું એમના માતાશ્રીએ, એ તો ભક્તિમાં રંગાયેલા. એમણે કીધું, બેટા ધ્રુવ સાંભળ, આ તારા પિતાશ્રીનો ખોળો તો આજે છે ને કાલે નથી. હું તો તને એવા ખોળામાં બેસવાનું કહું છું કે જે અજર અમર રહી જાય. એ છે એવો. તો કયો કે ઈશ્વરનો માર્ગ. તો કે ક્યાં મળે? કે નારાયણનો માર્ગ, પરમેશ્વરનું. ક્યાં? તો કે તું જો જા, નીકળી જા, એના ખોળામાં બેસતી મળે તને. તો માં ક્યાં મળે બેટા? બસ તું હરિભજન કર, ગોતતો નીકળી જા, કદાચ તને મળી જાય. માએ તો એમ જ કીધું તું એને કે ઈશ્વરનો ખોળો જે છે અજર અમર છે. એ અવિનાશીનો ખોળો કોઈ છીનવી ન શકે. સદા એમાં ભલે આપણે બેસી રહીએ. બહાર જાય છે ભાઈ આવા ગોર જંગલમાં, ગોર જંગલ, ત્યાં જઈને બેસી જાય છે. માએ કીધું છે મને નારાયણ પ્રાપ્ત થશે તો નારાયણના ખોળાના, પરમેશ્વરના ખોળામાં બેસી. નારાયણ નારાયણ કરતો બેસી ગયો છે નાનો છોકરો. આજુબાજુ જંગલના જનાવરો આવે જાય, એને કોઈ વાતની બીક નહીં. નારાયણ નારાયણ, હે હરિ હે હરિ. નારદ મુનિ નીકળ્યા છે. ને કીધું, અરે બાળક, આ તું આવા ઘોર જંગલમાં તને બીક નથી લાગતી, ડર નથી લાગતું? અહીંયા કેવા કેવા માનવ પક્ષી જાનવરો છે. ધ્રુવે કીધું, મહારાજ પ્રણામ. મારી માતાએ કીધું કે તને જા, નારાયણ મળશે. મને એ નારાયણને ગોતવા છે ને મળવું છે, એના ખોળામાં બેસવું. બેટા, એ તારી નાની હજી ઉંમર છે, તું ઘરે જા. હું તને જે કહું છું એ મારી વાત માની જા. પછી ધ્રુવ સેના સમજે ભાઈ. નારદ મુનિએ એમને અહીંયા બોધ દીધો છે. અને ધ્રુવને જ્યારે અવિચળ રાજ ધ્રુવને આપ્યું દાસ પોતાનો જાન. અવિચળ રાજ દીધો. જે તમે તારો જુઓ છો ધ્રુવ નામનો, સૌથી પ્રથમ એ ઉગતો હશે એ ધ્રુવ હજી પણ ભગવાનના ખોળામાં બેઠો છે અજરામાં. એ ધ્રુવનો તારો જે કહે છે, એ જુઓ ધ્રુવનો તારો, એમ એ ધ્રુવ. પછી નારદજી તો એવા ગાંડા જેણે બાંધ્યા નહીં ઘર, એ તો આપણને ખબર છે. નારદ ગાંડાની વાણ જાર, જેનો ગણતા નાવે પાર. જો જો તામે ગાંડાની વાણ જાર. પછી ગાંડાનું મન ગાંડા વિભીષણ, ગાંડી સાબરી નારજી. ગોવરાય તો એવા ગાંડા, ગોવરાય તો
તમે ગાંડાની વણજાર. કેવટ ગોરા એ રામાયણની વાત તમને તો ખબર છે. પહેલા આપણે ગાંડા હનુમાનજી જેવા સેવક, હનુમાનજી જેવા રામ ભજન કરનારા, ભક્તિ કરનારા ભાઈઓ એ થયા, બીજા કોઈ પાક્યા નથી. પછી વિભીષણ ખબર છે તમને, રાવણે જ્યારે લાત મારી લંકામાંથી કાઢ્યો ત્યારે બ્રાહ્મણના શરણે આવ્યા. અને સબરી માની તો આપને ખબર છે. એ જંગલમાં જ્યારે ઝૂંપડીમાં, આશ્રમમાં એમના ગુરુઓ સાથે રહેતા સબરીમાં, ત્યારે એક દિવસ એવો આવ્યો, આપને ટૂંક સારમાં બતાવું છું. એમના ગુરુ માતંગ ઋષિ, એક સમય એવો આવ્યો કે આકાશ માર્ગેથી વિમાન આવ્યો છે એ ગુરુઓને લેવા, અને ગુરુજી પોતાના શિષ્યો સાથે જવા તૈયાર થાય છે ત્યારે સબરીમાં પૂછે છે, હે ગુરુજી, આપને પ્રણામ કરીને પૂછું છું, આપ સર્વે જઈ રહ્યા છો હરિના ધામમાં, આ સ્વર્ગમાં, મને કેમ નથી તેડી ગયા? હે સબરી, માતંગ ઋષિ એમના ગુરુ કે છે કે તું તો અમારાથી પણ ભાગ્યશાળી છો. કેમ ગુરુ? કે આપણા આશ્રમે આ ઝૂંપડી તો રામ પધારશે, ઈશ્વર સાક્ષાત આવશે, તને એના દર્શન થશે, તારું મેળાપ થશે. એમ તું એની વાત જોજે, રાહ જોજે. સદગુરુ ગુરુ કહી ગયા એમના બોલે વચને, સબરીમાં તમે જાણો છો ઉંમર થઈ ગઈ, ક્યારે આવશે રામ, ક્યારે આવશે મારો રામ, ક્યારે આવશે. ભૂખેથી આખા વળી ગયા એવડી ઉંમર થઈ. આખરે રામ સબરીમાના ઝૂંપડી પધારે છે. સબરીમાં એમને બેસાડે છે. ભગવાને નવધા ભક્તિની વાત કરેલી છે. અને ત્યારે ભગવાન આગળ વનવાસમાં હતા, આગળ જવાનું જ્યારે માર્ગ રસ્તો પૂછ્યો અને જ્યારે આમ ચાલવા નીકળ્યા ત્યારે કહે છે સબરીમાં, હે પ્રભુ, મને છોડીને હવે ક્યાં જાઉં? મારે બસ આપના દર્શન કરવા હતા, હવે મને મુક્તિ આપો. જેવા પ્રભુએ આશીર્વાદ દીધા, એ સબરીની એ જ્યોત, એ આત્મા પ્રભુમાં લીન થઈ ગઈ છે. સબરી ત્યાં જ એમનું શરીર છોડી. પછી ગુ ધોવાડ્યો રઘુરાય, પગ મને ધોવાડ્યો રઘુરાય, પ્રભુ મને સક પડ્યો મન માય, પગ મને ધોવાડ્યો રઘુરાય, આ ધોવાડ્યો રઘુરાય. ગુરાય કેવટ એ રામાયણની વાત. એટલે પગ ધોવા એને યુક્તિ કરી હતી, પ્રભુના ચરણ ધોવા. પોતે પ્રભુના ચરણ સ્પર્શ કરવા, પખારવા માટે એ યુક્તિ કરી. અને તમને ખબર છે, પગ ધોયા, ચરણામૃત લીધું અને પછી નાવડીમાંથી પ્રભુને પાર ઉતાર્યા. જે જગતને ભવ પારથી ઉતારે એને ગુરુ રાજાએ કેવટે પ્રભુને પાર ઉતાર્યા. એ તો આપ વાત સમજો છો. ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, એ તો ભૂલી ગરવે
જારજી બંસી ના દે ચાલી નીકળી સુતા મેલી ભર તાર જો તામે ગાંડાની વાણ જારજી હે ગાંડાની વાણ જાર ગોપીઓ ગોકુળ ગામની ગોપીઓ ગાંડી કેટલી બધી હે કૃષ્ણ હે કૃષ્ણ હે માધવ હે કેશવ કેવડી બધી ગાંડી ગેલી જેવા કૃષ્ણ મોરલી વગાડે બંસરી વગાડે અને આમ બધું ઘર વ્યવહાર ભૂલી અને ત્યાં ચાલી નીકળતી એ તો તમને ખબર છે જેમ અમારા કચ્છમાં વ્રજવણી ધામમાં કૃષ્ણ ભગવાન પોતે એમ કહેવત છે મહિમા છે કે ઢોલીનું રૂપ જ્યારે લઈ અને પ્રભુ પોતે જ્યારે ઢોલ વગાડે છે અને ત્યાંની આઈ રાણીઓ 140 આઈ રાણીઓ એ દેવીઓ એ ઢોલે રમે છે 4-4, 5-5 દિવસ ત્યાં સતત ઢોલે રમ્યા જ કરે ઢોલ વાગ્યા જ કરે રમ્યા જ કરે ઘરે જ્યારે આવી નહીં પાછી ત્યારે એમના ભથ્થારો એમના પતિઓ એમના પરિવાર વાળાઓ જોવા આવ્યા છે ક્યાં ગઈ ક્યાં જોઈ છે તો ગામના પાદરે ઢોલે રમે છે એટલે આ મૂળ જે છે આ ઢોલી લાગે છે ત્યાંની મહિમા છે કે ઢોલીનું હત્યા કરે છે ધડથી માથું અલગ કરી નાખે અને 140 આયરિયાણીઓને કઈ સહેન ન થયું ભાઈઓ ધરતી માતાને વિનંતી કરે પ્રાર્થના કરે છે અને 140 આયરિયાણીઓ ત્યાં ને ત્યાં જમીનમાં સમાઈ જાય છે એ આજે પણ વ્રજવાણી ધામ કહેવાય છે કૃષ્ણ પોતે આવ્યા હતા ઢોલી બની એ ઢોલીની સમાધિ અને આમ ફરતે કુંડાળામાં હજી બી ત્યાં ખાંભીઓ લાગેલી છે 140 આયરિયાણીનું પછી ત્યાં બહુ ભવ્ય મંદિર અમારા પૂજ્ય મોરારી બાપુ સદગુરુ ત્યાં રામકથા કરેલી અમે દર્શન કર્યા એ કૃષ્ણ રાધાની એક મંદિર મોટું એ મંદિર અંદર ગર્ભગૃહમાં આમ 140 આયરિયાણી ભાઈઓ મૂર્તિઓ એવા શિલ્પ બનાવ્યા છે કે આપણે એમ લાગે કે હમણાં બોલી પડશે આમ ઢોલે રમતી એવા બનાવ્યું છે લઈ દર્શન કરવા લાયક છે તો એ રીતે ગોપીઓ પણ ચાલી નીકળતી સુતા મેલી ભરતા સુદામાના ગાંડપણે તો વેઠ્યા ભૂખ યંગારજી 5 પાંડવ એવા ગાંડા 5 પાંડવ એવા ગાંડા જો જેણે છોડ્યા નહીં કીર્તાર જો તમે ગાંડાની વાણ જારજી ગાંડાની વાણ જાર જેનો ગણતા ના વેપાર જો તમે ગાંડાની વાણ જાર સુદામાની પણ વાત આપ સૌને ખબર હશે સુદામા દ્વારિકામાં આવે છે અને પ્રભુની મુલાકાતમાં કારણ કે પરમ મિત્રો હતા સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતા એ તો બધા આપ સૌ જાણો છો એ દ્વારપાલે રોક્યું ભગવાનને ખબર દીધી
ભગવાન 7-8 પટરાણીઓ સાથે બેઠા હતા અને આ સમાચાર મળ્યા મારો સુદામો આવ્યો એમ આમ દોડ્યા. એ રાણીઓ જોતી રહી ગઈ કે આવ હવાઈ જહાજ નાથી પણ એટલી સ્પીડ થી પણ વધારે આ કેમ કેસો આમ ઉઠીને દોડ્યા છે. ત્યારે જોયું કે સુદામાને દરવાજા દ્વારપાળ રોકી ઉભ્યા છે. ત્યાંથી આવીને ભેટ્યા છે પરમ મિત્રને. પછી તો ભાઈઓ સુદામાને પોતાના સિંહાસને બેસાડી છે. 8 રાણીઓને દૂધ લાવો, પાણી લાવો, ચંદન લાવો, એ બધું પોતે પોતાના હાથે સ્નાન કરાવે છે, પોતાના વસ્ત્રો આપે છે. અને એમના પત્ની શ્રી જે મોકલેલા એ તાંદુલ એ પ્રભુ પોતે આરોગ્ય છે. અને સુદામાનું ઘણી બધી એમની આગતા સ્વાગતા કરે છે પ્રભુ. અને પછી એ સુદામાને કઈ રીતે એમણે સહાયરૂપ થયા એ તો જાણો છો. પછી 5 પાંડવ એવા ગાંડા જેણે છોડ્યા નહીં કીર્તા. 5 પાંડવોની વાત પણ આપને ખબર છે, પણ તો એક વાત કહું. જ્યારે આશીર્વાદ લેવા માટે શ્રી કૃષ્ણ ભગવાને કીધું દુર્યોધન અને અર્જુનને, તમે મારી પાસે સવારના ભાગમાં જ્યારે હું જાગું ત્યારે તમે મારી પાસે આવજો, જે માંગશો તે આપીશ, વરદાન. સવાર થઈ છે. અર્જુન અને દુર્યોધન બને પ્રભુ સૈયામાં સૂતા છે, આવ્યા છે. હવે દુર્યોધન તો તમને ખબર છે, એમને એમ થયું જો ભગવાનના શિરાને બેસું ને તો મારે એ પ્રભુની નજર એ મારા ઉપર પહેલે પડશે. એટલે એ આવ્યો અર્જુનથી પહેલો, પણ બેઠો ભગવાનના શિરાને. અને અર્જુન તો આવ્યા એટલે પ્રભુ બસ જાગવાની તૈયારીમાં હશે. એ ચરણો પાસે બેઠો. જેવું પ્રભુ જાગ્યા છે કૃષ્ણ સામે, જેવું આંખ ખોલીને જોયું તો અર્જુન બેઠો છે. અર્જુને કીધું, હે પ્રભુ, હે કેશવ, હું આપને પ્રણામ કરું છું. પછી જોયું તો દુર્યોધન શિરાને બેઠા. દુર્યોધન પ્રણામ કાઈ નહીં, સીધો પ્રથમ હું આવ્યો છું એટલે મને ઊંચું વરદાન જોશે એમ. પણ હે દુર્યોધન, મેં કીધેલું હતું કે મારી નજર જેના ઉપર પહેલે પડશે એને હું અતિ ઉત્તમ દાન આપીશ, વરદાન આપીશ. પણ મારી નજર તો પહેલે અર્જુન ઉપર પડી. તો કે ના, જે હોય તે. હવે દુર્યોધન જે થોડું કોલું કર્યું, પણ આ ભગવાન સમજી ગયા. બસ ઠીક છે. અર્જુને કીધું, પ્રભુ આપ દુર્યોધનને વરદાન પહેલે આપો. ભૈયા દુર્યોધનને કીધું, તમે આપ લઈ લો વરદાન. પ્રભુએ કીધું, જો 2 વસ્તુ છે માંગી લો. એક તરફ અક્ષોણી સેના, મોટી સેના. એ દુર્યોધન તને ઈ જોઈએ કે પછી મારો સાથ સહકાર? દુર્યોધન તરત કીધું, ના ના પ્રભુ, મને તો મોટી સેના, અક્ષોણી સેના જોઈએ. ભગવાને કીધું, તથાસ્તુ. અર્જુન, હે પ્રભુ, આપનો સાથ હશે, આપનો આશીર્વાદ હશે તો અમને બીજું કાંઈ ન જોઈએ. માટે હે ઈશ્વર, હે પરમેશ્વર, હે કેશવ, આપ અમારી સંગે રહેજો. બસ આપના આશીર્વાદ સદાય લેજો. અરે એ અર્જુન, વિચાર કરજે. તમ પાંડવોની ઓમે સેના નાની છે. તો કે ના પ્રભુ, જે હોય તે એ બધું આપના હાથમાં, એ બધું આપને જોવાનું.
એમ કરી અર્જુન સાથે પ્રભુ સારથી બન્યા હતા. એ તો તમને ખબર છે મહાભારત યુદ્ધમાં, કુરુક્ષેત્રમાં. પછી વિદુર પત્ની કાંડ પાણ મારટે નંદ કુમારજી છબીલાને છોતુરયા પ્યા ગર્ભ પે ક્યા બોર જો જો તામ ગાંડાની વાણ જારજી હે ગાંડાની વાણ જાર. વિદુર પત્ની એવા ગાંડા રટે નંદ. ભગવાન આવીને એમાં નિવાસ સ્થાને જ્યારે ગયા છે કુટિયા, ત્યારે મને ભૂખ લાગી છે એમ કહે છે વિદુર પત્નીને પ્રભુ. પ્રભુ હજી તો હું ભોજન બનાવીશ, એમને સમય લાગશે. પણ ના, મને હમણાં જ જોઈએ, ભૂખ લાગી, બહુ ભૂખ લાગી, અતિશય. ત્યારે કેળા પડ્યા હતા. પણ એટલા ભાન ભૂલેલા વિદુર પત્ની, પ્રભુ પે મને ઈ ચાલશે, કેળા પણ આપો અત્યારે. પ્રભુ બેઠા છે અને વિદુર પત્ની કેળા લઈને આવે છે. એવા ભગવાનના દર્શન કરવા, એવા ભાન ભૂલેલા કે મારા ઘરે કૃષ્ણ પોતે પધાર્યા, જેને હું સતત રટું છું, જેનું નામ લઉં છું, મારે ઘરે હરી. એટલા બધા આનંદમાં, એટલા બધા લીન પ્રભુના દર્શન ને ભક્તિ, એમના દર્શન કરવામાં કે ભાઈઓ પોતે ભગવાનને જે કેલાના છાલ જે ખોલી ખોલીને દેતા હતા, ભગવાનને છાલ પર કેળાની દેતા આવતા હતા અને કેળા રાખતા આવતા. ફળ વિચાર કરો, એટલા લીન હતા એ. કેટલા પ્રભુના ભક્તિમાં કે પ્રભુના દર્શનમાં લીન હતા. પ્રભુ હોશે હોશે ખાતા. મારા વાલા એમને કીધું કે તમે આ શું કરો છો, મને છાલ આપો છો. પણ ભગવાને આરોગી છે છાલ, કેળાની છાલ ખાય. પછી જ્યારે એમને ભાન થયું, ત્યાં વિદુરજી આવી ગયા છે, ભાન થયું છે. એ દેવી, તમે આ શું કરી રહ્યા છો? કેશવને તમે કેળાની છાલ ને કેળાના ફળ તો નીચે રાખી રહ્યા છો. ઓહો, ત્યારે જાગ્યા હતા. એટલા દર્શન કરવામાં લીન હતા. પછી બોડાણાના ગાંડ પણે તો કામ કર્યું હદ પારજી. દ્વારિકાનું ઠાકોર આયા ડાકોર ગામ મુજાર. જો જો તમે ગાંડાની વાણ જારજી, એ ગાંડાની વાણ જાર. બોડાણાનો ભક્ત સંત, એમની એવી ભક્તિ મારા વાલા. જ્યારે બળદગાડામાં આવે છે અને હરિપ્રભુનું નામ લેવા, એના દર્શન માટે જ્યારે ડાકોર નીકળ્યા છે, ત્યારે રસ્તામાં કંઈક અડચણ થઈ ગઈ. બહુ મને એ મહિમા ખબર નથી, પણ કહું છે મોટી મોટી વાત. પછી બોડાણાનું ત્યાં પહોંચી ન શક્યા છે ભક્તો. પ્રભુ પોતે આવ્યા છે અને એ ડાકોર ગામમાં પોતે પધાર્યા, ઠાકોર પધાર્યા. ડાકોર ગામ મોજા. આજે પણ એ ભવ્ય મંદિર ત્યાં પ્રભુ ઈશ્વરનું
ડાકોર વાળા દ્વારકાધીશનું આપ સૌને ખબર છે. જોજો તમે ગાંડાની વાણજારજી, કબીર તુલસી સૂર ગાંડો ને રોઈ દાસો ચમારજી, ગોરાંગે તો ગાંડપણામાં ગાંડો કીધો સંસાર, જોજો તમે ગાંડાની વાણજારજી, હે ગાંડાની વાણજારજી. કબીર તુલસી સૂર ગાંડો. કબીર સાહેબની આપ સૌને ખબર છે મહિમા. તુલસીદાસ એ પણ આપ સૌને મહિમા ખબર છે. જે અમારા સદગુરુ પૂજ્ય શ્રી મોરારી બાપુ જે રામાયણ રામકથા કરી રહ્યા છે એ તુલસીદાસ છે. એ તુલસીદાસના જો લગ્ન થયા છે, અતિ મોહિત એમના પત્ની પાછળ. એક દિવસ એમના સાસરા પક્ષે એમની પત્ની ઘરવાળીને તેડી ગયા છે. તુલસીદાસનું ગામ અને સાસરાનું ગામ એ વચ્ચેમાં નદી આવી. જેવો તુલસીદાસજીના પત્ની અને એમના માવતર તેડી ગયા છે, ત્યારે તુલસીદાસને એ ચેન ન પડે, અતિ તલખ્યા. ભાઈઓ, એક દિવસ રાત્રિના પોતે એ નદીમાં ત્યારે પૂર આવેલું, તો પણ એ નદીમાં એક આમ લાકડો તરતો જોયો, એમાં પોતે એમાં લાકડું પકડીને ત્યાં પહોંચ્યા છે સાસરાની હવેલી. માથલા માળે એમના પત્ની, એટલે ઈ કિનારે આવી અને ઉપલા માળે જવા માટે એ રસો પકડીને આમ સમજીને ઉપર ચડી જાય. એમના પત્નીએ પૂછ્યું, એ પતિદેવ, તમે આવ્યા કેમ આવી તુફાન આવી જેમાં પૂર જાય છે એવી નદીમાં? તો કહો પેલું લાકડું પડ્યું, જો એ લાકડામાં તરી આવ્યો ને આ રસો જે ટીંગાણો છે એમાં હું ચડી આવ્યો. એમની પત્નીએ જોયું, તમે નજર તો કરો, એ લાકડું નથી, એ કોઈકનું જનાજો છે, કોઈની લાશ છે. એ છે હજી પણ વાયકા છે કે ભાઈ ગંગા નદીમાં નદીઓમાં તારી નાખે, હજી પણ છે કે નહીં ખબર નહીં, પણ તારી નાખે, આમ બાળે નહીં, અગ્નિ સંસ્કારમાં બાળે નહીં, દાટે નહીં. તો આ તમે જો તો ખરા, કોઈ મરેલી લાશ ઉપર તરીને આવ્યા છો. મંજો જનાજો જેને કહ્યું. અને તમે આ જુઓ, જેને રસો સમજ્યા છો, રસી, એ સાપ છે, તે પણ કાળો નાગ છે. એને તમે પકડીને ઉપર ચડ્યા, એ મરી ગયો. તમે એક તો એ મોટો પાપ કર્યો, લાશ ઉપર તરીને આવ્યા, અને બીજું આ નાગ ઉપર જેમ રસો સમજીને ચડ્યા, એ મરી ગયું. તમે પાપ કેટલો મહાપાપ કર્યો. એ પતિદેવ તમને એવા આંધળા થયા મારા પ્રેમમાં, થોડા દિવસ ના ખમી શક્યા. અરે તમે મારા પાછળ એટલું પ્રેમમાં આંધળા થયા, તમે એટલું જો મારા રામના નામમાં, રામના કામમાં, હરિભજનમાં જો ના લગાડ્યું હોત ચિત્ત અને મન, તો તમારો તો બેડો ને ભવ પાર થઈ જાય.
ત્યારે તુલસીદાસે ઝટકો લાગ્યો, ઓહો મેં આવડા મોટા પાપ કરી નાખ્યા. ત્યારે ને ઝટકો લાગ્યો પત્નીની વાત ઉપર, અને રામ નામનું ત્યારથી રટણ લાગી ગયું છે. તુલસીદાસ ત્યાંથી જ પાછા વર્યા છે અને પછી રામાયણ લખવા બેઠા છે. એ તુલસીદાસ, એ રામકથા જે અમારા પૂજ્ય બાપુ શ્રી રામકથા કરી રહ્યા છે, મોરારી બાપુ, એ તુલસીદાસ. પછી રોહિદાસ. રોહિદાસની વાત તો આપ સૌને ખબર છે. સંતો એક દિવસ જાય છે, બધા બ્રાહ્મણો, અને ગંગા તીર્થે જતા હોય છે, કાશી જતા હોય છે. અને રોહિદાસજી પાસે, રોહિદાસ ચમાર હતા, આવીને એ મુખ્ય જે મહાત્મા હતા, એ મહાત્માનું કઈ તેમને પોતાની પાદુકા કે ચપ્પલ સીવડાવી હતી, જે હોય તે. આવે છે, દૂર ઉભા રહે છે અને પૂછે છે, હે રોહિદાસ, અમારી આ ચપ્પલ સીવી દેશો? તો કે કેમ નહીં પ્રભુ, ભલે પધાર્યા મારા આંગણે. સંતોનું પહેલે સ્વાગત કરે છે રોહિદાસ. પરમ ભક્ત હતા મારા વાલા કૃષ્ણના. ચામડા ધોતા ધોતા હરે કૃષ્ણ હરે કૃષ્ણ, ચપ્પલ ને બૂટો સીવતા સીવતા હરે કૃષ્ણ હરે, એવા લીન. એ મહાત્માઓની એ જે હોય તે ચપ્પલ સીવી અને તૈયાર કરીને આપે છે, અને પછી કહે છે કે હે મહાત્માઓ, આપનો સંગ મને એવું લાગે છે કે કાશી યાત્રાએ જાય છે. કે હા સંગ, હા, તમારી એક પ્રસાદ જે છે મારી, એ આપ ગંગા મૈયાને અર્પણ કરજો. તો કે આપ બીજા જે મોટા ગુરુ હતા એને કીધું ઠીક છે, બીજા હતા એમના સંગે, એ થોડાક નારાજ થયા ને મોઢું ચડાયું ને એવું બધું. અરે ગુરુદેવ, આપ આ શું કરી રહ્યા છો? આ એક ચમાર, એમની પ્રસાદ આપણે લઈ જઈએ? અછૂત નીચ કોમનો માણસ. ગુરુદેવ કે આપણે શું લઈ લેશું. પણ રોહિદાસજીએ કીધું, પણ સાંભળો ગુરુદેવ, મહાત્માજી, મારી પ્રસાદ લઈ જાઓ. આ ચૂડી, આ ચાંદલો, આ નારિયેળ, પણ માતાજીને જ્યારે અર્પણ કરો ત્યારે એ માતાજીને મારા તરફથી અર્ચને પ્રાર્થના કરજો ને એમ કહેજો કે હે ગંગા મૈયા, આ રોહિદાસ ચમારે આપણા માટે ચૂડી, ચાંદલો ને આ નારિયેળ મોકલ્યો છે. એ હાથોહાથ સ્વીકારે તો જ આપજો, તો જ અર્પણ કરજો, નહીં તો બધા હસી મજાક કરે, મજાક ઉડાવે છે. ઠીક છે, લઈ લીધું. સંઘ જાય છે, યાત્રાએ પહોંચે છે, ગંગા મૈયાનું સ્નાન બધા કરે છે, દર્શન કરે છે. ઓલી પોટલીમાં બાંધેલી ભૂલી ગયા હતા. ત્યારે એક જણા યાદ દેવ, ગુરુદેવ, ઓલા ચમારની પ્રસાદી જે ચડાવી માતા દેવી, અરે હા, ત્યાર પછી લે છે. હવે એમ કઈ માતા પ્રસન્ન થતા હોય તો ગુરુદેવે આપણે કીધું, આપણે તો ભાઈ એમ કીધું છે તો આપણે બોલવામાં ને વાર્પણા એ રીતે કરવામાં વાંધો શું? ઠીક છે, લઈ આવો.
ગંગા મૈયાના એ નીરમાં ઊભા રહી અને એ માતાજીને અર્જ કરે છે, હે માં ગંગા મૈયા, જો આપ ખરેખર પ્રસન્ન થતા છો તો આ રોહિદાસ ચમારની જે ચૂડી ચાંદલો અને નારિયેળ છે માં સ્વીકારજો. ઠીક છે. થોડી વાર થઈ તો બધા પાછું મજાક ઉડાવે, હસાહસી કરે. આમ શું માતાજી આવતા હોય, આપણે તો કેટલા વર્ષોથી આવીએ છીએ, આપણે તો આજ સુધી માતાજી દર્શન નથી દીધા. અને આ ચમારનું એટલી વારમાં તો ભાઈઓ માતાજીના બે હાથો નીકળે છે. બે હાથ માના પાણીના વેણમાંથી નીકળ્યા છે અને માતાજીએ સ્વીકાર કર્યા છે રોહિદાસ ચમારનો, જેને પ્રસાદ મોકલ્યો. અને પછી ખમો રોહિદાસ ચમારને મારી આજે મારી પ્રસાદી જે હું તમને આપું છું એ આપજો. માતાજીએ પોતાના હાથનો કડો કાઢી અને એ બંગડી કે જે હોય એ આપે છે. અને એ લોકો આમ તો ભાઈ તો નવરત્ન જડેલી એ તો બંગડી જેવી તો હોય નહીં, પાટલો કહીએ કે આપણે ગુજરાતી પાટલો કહીએ. લઈને આવ્યા છે. તો રસ્તામાં જેવું રોહિદાસજીને ગામ નજીક પહોંચે છે, મન બદલી ગયો છે. અને મન બદલો ને એમ થયું કે ભાઈ આ રોહિદાસ ચમારની જો આવડી બધી ભક્તિ હોય, માતાજી પોતે સ્વીકાર કરી ને આ જે પ્રસાદ આપ્યું છે, જો આપણે રોહિદાસને આપીએ તો એની નામના તો આપણાથી પણ વધી જાય ને પછી કોઈ આપણું પૂછશે નહીં ને આ ચમારનું બધું એમની મહિમા વધશે. એટલે ચાલો આપણે એક એ લોકો યુક્તિ કરી રાજા પાસે ગયા છે અને એ ગામના રાજામાં એ રાજ્યના રાજા પાસે ગયા છે ને રાજાને કીધું કે આ તમે ચૂડા જે છે પાટલો અતિ ઉત્તમ. રાજા બહુ ખુશ થયા છે. અમે અમારા સંઘ તરફથી મહારાણીને આપીએ છીએ. રાજા શ્રીએ રાણીને આપ્યા. રાણી કહે કે મને આની જોડ જોઈએ. બીજી જોડ કાઢી કે આ પૂછા કે ભૈયા એક જ, તો કે આવી રીતે અમારે હતું. પછી સાચું કીધું, કારણ કે રાજા કે બીજી કાઢી ક્યાંથી આ લોકો, એવો કંગન એવો પાટલો. એટલે પછી સાચું કહી દીધું કે આ રીતે હતું ને આવી રીતે અમે રોહિદાસ ચમારથી કરેલું ને આમ અમને મળ્યું ગંગા મૈયા. હાલો પછી સૈનિકોને મોકલ્યા છે. સૈનિકો ત્યાં જાય છે, રોહિદાસ ચમારને કહે છે તમારી જે પ્રસાદ હતું, જે પાટલો કે કંગન બંગડી જે હતી, તે પાટલો એ કંગન એ બંગડી, મહારાણીને હવે બીજી જોડ જોઈએ, બીજું જોઈએ. ત્યારે આ જે છે તે લઈ ગયા હતા. આ જે છે એવી ને એવી બીજી અમને જોઈએ. રોહિદાસ ચમાર સમજી ગયા કે આ મહાત્માઓએ મારાથી છળકપટ ધોકો કરે. મારી પ્રસાદ માતાજી જે આપેલ તે જે હોય તે એ તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અરે ભાઈઓ, એ તો ગંગા મૈયાએ જો આ લોકોને આપ્યું હોય મહાત્માઓને, તો તમે ત્યાંથી મેળવો. નહીં તો રાજા તમને ફાંસી ચડાવશે.
ગમે એમ કરો તમે મેળવી આપો. ત્યારે ભાઈઓ આપણે નવાઈ લાગે એમ. એ જેમાં ચામડા ધોતા હતા, એ માંસ અને લોહી વાળું પાણી, એમાં જે ચામડા ધોતા હતા, એમાં જેવો હાથ નાખ્યો, હરે કૃષ્ણ હે માધવ હે કૃષ્ણ હરે કૃષ્ણ હરે, જેવો હાથ નાખ્યો તો બીજો એવો કંગન નીકળે છે. અને આમ અર્પણ કરતા સૈનિકોને કીધું, જાઓ મહારાણીને આપો અને મારા જય શ્રી કૃષ્ણ કહેજો. એ રોહિદાસ છે. ત્યારથી રોહિદાસ નું નામના ત્યાં વધી છે. અને ભાઈઓ એવી નામના કે મીરાબાઈ જેવા જે છે હતા, એ પણ એમના જે ચેલી થયા, શિષ્યા થયા, એ બી આપને ખબર છે. રાજપૂતાણી મીરાબાઈ, જેના કેટલા બધા ભજન પદો ગવાય છે, એ પણ પરમ ભક્ત કૃષ્ણના. જોજો તમે ગાંડાની વાણ જારજી, ગાંડાની વાણ જા, જેનો ગણતા નાવે પાર, જોજો તમે ગાંડાની વાણ જારજી. સખો મેરા કર્મા ગાંડી, દાદુ ગાંડો, પીપો ગાંડો ને ગાંડો, અખૈયો સોનારજી. સખો મેરા કર્મા ગાંડી ને ગાંડો, અખૈયો સોનારજી. સખુ મીરા કર્મા ગાંડી, જેને તોડ્યો જગતથી તાર. દાદુ ગાંડો, પીપો ગાંડો, ગાંડો અખૈયો સોનારજી. અખૈયા સોનાર અમદાવાદની બજારમાં એ સોનીની દુકાન, એમની પેઢી. એક દિવસ એમના ઘરે એમના બેનશ્રી આવે છે અને અખૈયાએ જોયું કે મારી બેનનું હાર સોનાનો હતો, તે જૂનું પુરાણું થયું, ચાલો એમને ધોઈ સોઈ નવું કંઈક એમાં બીજું ઉમેરી નવું બનાવી દઉં. એ બેન, તારો હાર આપ, હું તને આને શુદ્ધ સોનાથી પાછું ધોઈ કંઈક હીરા જડિત મેળવીને કરી દઉં. બહુ સરસ. બેને આપ્યું છે ભાઈને. અખૈયો સોનાર એને ગાળી અને પાછો બીજો હાર સરસ બનાવી અને બેનને આપે છે પાછો. બેને બહુ રાજી થયા એ હારને જોઈને, સોનાને. ઓહો, પહેલાના હાર કરતા આ તો અતિ ઉત્તમ સુંદર હાર, મારા ભાઈ. બધાને બતાવે બેન. પછી હવે એમાં ઘણા એવા પણ હોય ને જેને જલન થતી હોય. એમાં એક જણાએ કોઈ કીધું, બેન, એ ભલે ભાઈ હોય કે જે હોય તે, પણ તારું આ તને ખબર નથી અત્યારે જગત જમાનો કેવો છે. આ ભાઈ સાચો સોન રાખીને આમાં મિલાવટ કરી અને ખોટો તને હાર બનાવી દીધું છે. હવે બેન કાચા કાનના ભાઈને અમસ્તું પૂછ્યું, ભાઈ મારો જે સોનું હતું એની જ ગાડીને તમે બીજો નવો હાર બનાવ્યો છે ને, બીજું મેળવીને તમે? હા હા બેન, ના ના, હું અમસ્તું પૂછું છું. અખૈયા સોનારને ખબર પડી ગઈ કે મારી બેનને જરૂરે કોઈ એમના કાન ભંભી રહ્યા છે. અખૈયા સોનારને એવો આઘાત લાગ્યો, દુઃખ લાગ્યો
કે મેં કેટલો પ્રેમ અને ભાવથી મારી બેન મારા આંગણે ઘરે આવી છે, તું એને હાર નવો બનાવી દો. બીજું થોડું સોનું મૂકીને હીરા નાખી દીધા, રતન નાખી દીધા, અને બેને મારા ઉપર અવિશ્વાસ કર્યો. ઓહો, આ જગત ત્યારથી અખૈયો સોનારે આમ સંસાર જગત ને પરિવારથી એમનું મન ઉઠી ગયું. અમદાવાદની વાત, બજાર વાત છે. મીરાબાઈની આપને ખબર છે, સખુ કર્મા ગાંડી એ જગતથી વ્યવહાર તોડી નાખે કે સંસાર. મીરાબાઈ સખુ કર્માની તો પ્રભુએ ખીચડી ખાધી, મીરાના તો ઝેર ને અમૃત કીધા. કેટલે બધે સતી યતિ સંતો મહાત્માઓ થઈ ગયા. ધીરો ગાંડો ધનો ગાંડો ને ગાંડો પ્રીતમ પ્યાર. પંઢરપુરમાં ગોરો ગાંડો એ તો ગળાનો ગળનાર. જોજો તમે ગાંડાની વણજારજી, હે ગાંડાની વણજારજી. ધીરો ગાંડો ધનો ગાંડો ગાંડો પ્રીતમ પ્યારજી. પંઢરપુર નો તો ગોરો ગાંડો, ગોરો કુંભાર, જેને પોતે એવા ભક્તિમાં લીન, હરિ પ્રભુ ભજનમાં લીન, પોતાના બાળકને 2 વર્ષના બાળકને માટીમાં રોધી નાખ્યો, માટી ભેગો માટી કરી નાખ્યો. એ ગોરા કુંભારની વાત ક્યાં તમને ખબર નથી? ગોરો કુંભાર નામો નામો ભોજો ગાંડો ને ગાંડો મૂળ ડાસલો આરજી. જલારામની વાત શું કરવી, જલારામની વાત શું કરવી, જેણે વળાવી ઘરની નાર. જોજો તમે ગાંડાની વણજાર. મૂળદાસ લોહાર એ જે રાજ્યમાં હતા, એ રાજ્યનો રાજા પણ એમનો શિષ્ય ચેલો હતો. મૂળદાસ લોહાર એક દિવસ એમના આશ્રમે બેઠા છે ને એક બાઈ એમના આશ્રમની આગળ જે કૂવો હતો પાણીનો, એ કૂવામાં પડવા જાય છે ને મૂળદાસજી એમને બચાવે છે. કોઈ દુષ્કર્મ કરેલો અથવા તો એ બાઈને કોઈ માણસે ધોકો દીધેલો અને એના બાળક પેટમાં હતો ને ધોકો દીધેલો, એવું બધું એ મહિલા મૂળદાસજીને કહે છે. મૂળદાસજી પોતાના આશ્રમમાં એ બાઈને સેવા ચાકરી માટે રાખે છે અને એ બાળકને મારું નામ દે છે એ કરતા વાત કરી. એ વાત એ ગામમાં ફેલાઈ છે, એ રાજ્યમાં ફેલાઈ ગઈ કે મૂળદાસજી આવા મોટા સંત થઈને બાઈને બેસાડ્યો કરીને. એ બધી ઘણી બધી વાતો, સંસારની વાતો. એ વાત કરતા કરતા રાજા પાસે પહોંચી છે. એ રાજા જે એમના શિષ્ય હતા, ચેલા હતા, એમણે મૂળદાસજીની કંઠી નાખી દીધી છે, ફેંકી દીધી, કાઢી નાખી. મૂળદાસજીને ખબર પડે છે. મૂળદાસજી એક દિવસ યાત્રાએ નીકળ્યા હતો, ચાલો આપણે રાજાને ત્યાં જઈએ. એ રાજા પાસે આવે છે. રાજાને કીધું તમે મારી કંઠી તોડી, યોગ્ય નથી, આને બહાર કાઢો. એ સ્વાગત તો દૂર, પ્રણામ પણ દૂર, સીધો રાજાનો હુકમ, બહાર કાઢો આ પાપિયાને. આને સંત ન કહેવાય. મૂળદાસજીએ કીધું કે ઠીક છે, આપ તો મહારાજા છો,
તો આપ જેની હવે જે કઠ્ઠી બાંધી જ્યાં બેઠા છે મહાત્મા સંત એને કહો કે બારે જ્યારે હું આવતો ત્યારે બિલાડી એક મરેલી છે અને એના બાળકો તેની પાસે તડવડે છે, રોવે છે, ભૂખ્યા છે, એમને જીવિત કરે. એટલે એક એવું થોડી થતું કે મરેલા કઈ તો જીવત થતા હોય તો કે ભાઈ તમે જેની કંઠી બાંધી તો મહાત્મા જેનું મારે એના પ્રણામ છે, પણ તો ઓલા મહાત્માઓ જે હતા તો કે અહીંયા ઠેકડી ઉડાડી તો કે એવો તે તું મોટો સંત થયો તો તું જ જીવતો કર ને. રોઈડા મુડાસીને કહે છે. મોડાસજી ગયા છે અને હરિનું નામ લઈને પોતાનું આયુષ્ય એ બિલાડીને મરેલી બિલાડીને પોતાનું આયુષ્ય આપે પ્રભુ પાસે પ્રાર્થના કરી. જેવી અંજલિ નાખી બિલાડી હાલતી થઈ, દોડતી થઈ ઉઠીને. એ મોડાસજી બિલાડીના બચલા પણ એમની સાથે સાથે ચાલતા થયા. મરેલી બિલાડીને જીવતી કરી મોડાસજી અમરેલી. પછી જલારામની વાત શું કરી? મેં આગલા સંતોની ઓલામાં કીધેલું છે, ઘણી વાર કીધેલું છે. જય જલારામ, જય જલ્યાણ, જય જલા બાપા. પ્રભુ જ્યારે માંગવા આવે છે એના ઘરે અને ધર્મ એમની જે પત્ની વીરબાઈ માને એને હાથો હાથ દાન દઈ દીધું. પત્નીનું દાન, પત્નીનું દાન કરીને હાલ્યા જલા જોગીડા, હાલ્યા જલા જોગીડા. એ જોગી, એ જલા જોગી જૂનાગઢનો નાગર ગાંડો એ તો નાચ્યો થઈ થઈ કારજી. 52 કામ કર્યા પ્રભુએ, 52 કામ કર્યા શ્રી હરિએ, છતાં નાવ્યો એ કાર. જોજો તમે ગાંડાની વણજાર. 1 નહીં, 2 નહીં, 5 નહીં, 52 કામ એ નરસૈયા જુનાગઢ, એ નરસિંહ મહેતો એ નાગર. 52 કામ એ આપ સૌ જાણો છો. પણ છતાં એ સંત એ પરમ ભક્તમાં અહંકાર ન આવ્યો. 52 કામ હરિએ દોડી દોડીને કર્યા છે. કયા ગણા તો હાલમાં છે પણ ભવિષ્યમાં થનાર. ભક્ત કુળનો નાશ નથી એમ બોલ્યા જગાતાર. જોજો તમે ગાંડાની વણજારજી, એ ગાંડાની વણજારજી. કયા ઘણા હાલમાં છે, કેટલા બધા આપણે જોઈએ છે. કયા ઘણા તો હાલમાં છે પણ ભવિષ્યમાં પણ થનાર છે. ભગત કુળનો નાશ નથી એમ બોલ્યા જગદાતા. હરિપ્રભુ પોતે કીધું આ કયા ગણા તો હજી હાલમાં છે. મારું નામ લેનારા, મારા ઉપર વિશ્વાસ રાખનારા, મારા ઉપર ભરોસો રાખનારા હાલમાં છે. એ સંસારીય જગત સાંભળો અને ભવિષ્યમાં પણ થશે. કારણ ભક્ત કુળનો નાશ નથી, ભક્તોનું સંતોનું મંતોનું નાશ નથી. કારણ કે એમનો ફક્ત ધ્યાન નથી રાખતો ને નોકર થઈને આવ્યો છે, વારોતર થઈને પણ હું આવ્યો છું. એ મારા ભક્તો છે, એ ભક્તોનો કુળનો નાશ નથી. પછી હરિઓમ. દુનિયાએ જેણે કાંડા કીધા હરીન મન હોશિયારજી. ગોવિંદ
જારજી ગાંડાની વણઝાર જેનો ગણતો નાવે પાર જોજો તમે ગાંડાની વણઝારજી હાય ગાંડાની વણઝારજી દુનિયાએ જેને ગાંડા કીધા હરીને મનો હોશિયાર મારા પ્રભુને મનો હોશિયાર છે ગાંડા નથી એ તો દુનિયા જગતે ગાંડા પછી આ ગીત બાંધનારો જે આ ભજન પદ બાંધનારા ગોવિંદ ગાંડો એ ગોવિંદ ગાંડો આ ભજન બાંધનારા પદ બાંધનારા એ ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડું અને ગાંડા સાંભળનાર આપણે ગાંડા ગાનાર સાંભળનાર એ બધા આ ભજન બાંધનાર એનો ગીત આ ગાંડો બધા ગાંડા જ કે જગત ભલે ગાંડા એવા ગાંડા સારા આપણે હરિભજન માટે એ વાર મારા વાલાઓ આ ગાંડાની વાણઝારમાં જો તમે પણ સામેલ થઈ જજો આપનું પણ એ હરિના ચોપડે નામ ચડે હરિના ધામમાં આપણે એક માર્ગ મળે હરિના ધામમાં આપણને લાભ મળે હરિભજન એવું કરીએ જ્યાં ગાંડા થઈ ગયા એવા સંતો ભક્તો આપણે એ લોકો જો થઈ ગયા એના જેવા ભલે ના પુરાણ નથી એ સોડાના 5-10 પૈસા જે આપણાથી થાય હરિભજન હરિભક્તિ હરિનામ લેવાય લઈશ એ મારા વાલા તો એ આપ એ સંતોની વાણીને આપ ધ્યાનમાં લેજો સાંભળજો જીવનમાં ઉતારજો આચરણમાં લેજો અને આપણે જીવન બનાવજો ને ઘડતર કરજો તો આજના આપણા ભજન પદને આપણે વિરામ દઈએ बोलिए सदगुरु भगवान की जय आज के आनंद की हरि ओम शांति शांति जय श्री राम हरि